ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મારા વિશુબેન જવાનું આવી રેડી થઈ ગયા છે અને હવે અમારે જવાનું છે આંગણવાડીમાં વિશુને વજન ઊંચાઈ કરાવવા. અને વિશુબેનને ઉતાવળાવી છે ગાયને મમ ખવડાવવા જવાની, એટલે ધમપસાડા શરૂ છે. ગાયને મમ, ગાય મમ, ગાય મમ. જો જો હમણાં પોગી જાહે હોય જ, હું અહીંયા શું ને ત્યાં. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો વિશુબેનને લઈને આંગણવાડી જવાનું છે અને ફટાફટ ગાયને મમ દી આવી એટલે એને શાંતિ થઈ જાય. અને વિશુબેન આવા સવારમાં મારા કાકીની સાસ બનાવતા હતા ત્યાં હેરાન કરતી હતી, ત્યાં માખણ ખાવા હાટું. મીશુ એમાં લાળ વાગી જાય, ઘડી ખાઈ મમણા હું આવું હો, પછી આપણે બે ગાયને મમ દઈએ હો. મીશુ એટલે એવી છે ને ગાયને મમ દેવાની વાત પૂછોમાં. ઊભી રહું, આવું સોટતી નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, તો તમે આગળ એ વિડીયો જોઈ લો. મીશુ ને કાકી બે બેઠા છે અને મીશુબેન માખણ ખાય છે. તો કાનો બની તેસર, તો ત્યારે જે નાવાનું ધોવાનું બાકી હતું તો વિડીયોમાં બતાવી દઈશ. તો આપણે આગળ જોઈ લો, પછી પાછું આપણે મળશું ને મીશુબેનને આંગણવાડીમાં લઈ જવાની છે તો એ પણ બતાવશું. તો પહેલાં ફટાફટ ગાયને મમ દી આવી ને કે મીશુબેનને મજા નહીં આવે. તો સારું, ચાલો મળીએ. જો ફ્રેન્ડ્સ, મીશુબેન છે ને ત્યારે કાનો બની ગયો છે, માખણ ખાય છે. ત્યાં પડી ગયું લ્યો. એક વખત લઈને તો કાકી કે ખાઈ ગઈ, આ બીજી વખત છે. મીશુ પછી ઝડપ કેટલી રાખે છે. હા, એ હવે ધોઈ નાખવાના વાવા ઓકે. હા, એમ હવે ફટાફટ ફિનિશ કર. નાય નાય કરવાની છે. લસરપટ્ટી ખાવા જાવી ને? ના ના છે એમ. કાંઈકી સાઈસ કરે છે ને તો માખણ લઈને બેન બેસી ગયા. સાઈસ તો માંડ થોડીક ઉતારવા જાય પગી જ જાય. આમ જો એ છોકરા એ બહુ ભાવે મીશુ. હે છે ફિનિશ થઈ ગયું ને હવે? આ તો મૂકી ગયો. હાલો, સરસ. લ્યો, બાન કામ વધારી દીધું ને થોડુંક છે. તો હાલો હવે નાઈ નાઈ કરી નાખી ને છે. હા, માથે નહીં, અહીંયા હેઠે નાઈ નાઈ કરવાની છે. પછી કે ઓલા લસરપટ્ટી ખાવા જવાનું છે. આવું છે ને? હા ઠીક, સારું. હાલો ફટાફટ નાઈ નાઈ કરી નાખી. હાલો પપ્પા, મને બગાડીશ તું. હેઠે ઉતરી જા અક્ષર. હા, પપ્પા નાવા ગયા અત્યારે. સારું, હાલો નહીં નહીં કરી નાખો મીશુબેન. હા, હાથ ધોઈ નાખવાના. હાલો ફટાફટ ત્યાં પોગો. હાલો બેન, અમારી મીશુબેન જ છે ક્યારમાં એવા કંદડે. હા, વાળી થાય પાછી. હા, ફટાફટ મૂકી દેજો ને કે લાડુ વાગી જાય છે. એની આગળ મમ છે એટલે તારું મમ ક્યાંથી ખાય? અહીંથી આજ અહીં વાસલીને દઈ દે. દઈ દે. બસ મૂકી દે ત્યાં. બસ મૂકી દે હવે. હા, ઊભી રહીને હું બીજું લેતા આવું છું. અમારે રોજ જેને છે ને મમ નો ખવડાવે ને ત્યાં લગી એને મજા ન આવે. હે ગા લે, મારે મીશુ બોલાવે. એની આગળ છે બટા એટલે એ ન આવે. લે હું દઈ દો. લે ગા. હા તું દે છે પણ ઓરી તો જા. બસ લેવો દઈ જાઓ. ગા મમ ખાઈ છે ક્યાંથી લે તારું બટા? હાલો આપણે લસરપટ્ટી ખાવા જવાની છે. લે હું દઈ દો. લાય મૂકી દે અહીંયા એમ કહું. બસ સારું, ચાલો ફ્રેન્ડ. આ મારી સામું જો, મારી સામું જો. તો આંગણવાડીમાં આવવાનું છે તારે તેંડો તો કહો હું નહીં લઈ જાઉં. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો ત્યાં જઈને મળશું. મીશુબેનને ફટાફટ લઈને જઈએ. 12 વાગે આવે પહેલાં પાસ આવી, કેમ કે મીશુબેન અમારે કલાક કરશે અહીંયા લસરપટ્ટી ખાવામાં. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આંગણવાડીએ પહોંચી ગયા છીએ અને છોકરા ખાય છે લસરપટ્ટી અને ઝાઝા છોકરા રોવે છે ઘરે જવા હાટો, કેમ કે ઘણા દિવસથી રજા આવી ગઈ છે ને. જો 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 અહીંયા બે તો રોવે જ છે. હાલો અહીંયા લસરપટ્ટી ખાવા આપણે રમકડા રમવાના હો બેટા. અમાર દીકો ડાયો છે. બસ હાલો હાલો જલ્દી હાલો, પછી આપણે વાઘ ને સિત્તો ને એવું રમવાનું છે. અહીં બધા છોકરાને છે ને ઘર સાંભળ્યું ઘણા દિવસ પછી રજા હતી તે પછી આવ્યા છે. હા હા, લે 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 હવે કઈ લે. અરે અરે વાહ વાહ, અરે વાહ વાહ. હાલો નાસ્તો કરવા બેસી જાઓ. આલે લસરપટ્ટી ખાવા જાય તું તેલ. હાલો બેસી જાઓ. હાલો મિસ્ટેન સડાઈ તોડું ઓળું પકડજે હો. અરે વાહ, અરે વાહ. મમ્મી શું છે ને અહીંયા આવે ને લસરપટ્ટી ખાવી બહુ ગમે. તો અહીં છોકરા રમતા હોય ને લસરપટ્ટી ખાતા હોય એટલે મજા આવે. પણ ઘડી કાંઈકી પાછી જાવ ને એટલે ઊભી રહે ઊભી રહે ઊભી રહે. અરે વાહ, અરે વાહ, અરે વાહ વાહ.
જા હામે રમકડી રે જા હામે રમકડા લઈ જા બધા રમકડા રમો અને મમ ખા હાલો મીશુબેનનું વજન ઊંચાઈ કરાવવા આવ્યા છીએ તો આ આંગણવાડી છે અમારા અડધા રોવે છે ને અડધા રમે છે જો મીશુબેન લઈ આવ્યા એનું શું કહેવાય બટા એનું શું કહેવાય હા શું કહેવાય શું કહેવાય સીતાફળ બોલ તો બોલે એવું સરખું હા લાવ ચાલો ફ્રેન્ડ્સ તો આંગણવાડીમાં આવી ગયા છે અને ઘડીક રમી બેન એમાં લસણ પટ્ટી ભૂલશે અને બીજું હું ફરીને બોલતો હું મારે તાર હું જોતું એ હાથે જા જા એ પડતી ની મિસ્ટી જા તારે તે જાતો જા ચલો ફ્રેન્ડ્સ તો આંગણવાડીનો નાસ્તો શરૂ થઈ ગયો છે આજે છે ભૂંગળા બટેટા તો અમારે ભૂંગળું બટેટું આ બેને ખાય છે નાના નાના ફૂલડાઓય ખાય છે જો ચટણી છે ભૂંગળા બટેટા છે અડધા છોકરા રોતા હતા સાના રહી ગયા છે આ ભાઈ રોતો તો આ દીદી રોતી હતી અમારે મીશુબેન મીશુ રોવાય નહીં ને ઠીક તો ખાવા મણો હાલો તો હવે નાસ્તો કરે છે છોકરા હે બાપા તો આલે હાથે ખાતો એને હાથે ખાવું છે તો અહીંયા ઈબાના છોકરા ખાય ઘરે છે ને નખરા કેટલા કરે આજે જો તીખા બટેટા અને ચટણી છે ને તોય ખાય છે બધા છોકરાની વાત છે એકની નહીં આવે ઓય બાપા બસ લો સારું ચાલો ફ્રેન્ડ્સ તો નાસ્તો વાસ્તો કરે ને પછી વજન ઊંચાઈ કરાવી નાખીએ બેનનું નાસ્તા પાણી થઈ જાય પછી સારું ચાલો બધા છોકરા ટાટા કરજો હાલો કોણ કરશે ટાટા કરજો કોને આવડે અને હર્ષુ ટાટા ભાઈ મીશુ ટાટા કરજો અરે વાહ સારું ચાલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો આંગણવાડીએથી આવતા રહ્યા છીએ અને મીશુબેન જો ફૂલ ભાળી ગઈ હતી ને તો એક ફૂલ તો લીધું હારવાર બીજું લેવડાવ્યું અંદર છે જોયેલું તો પડીકા લઈને વી આવે છે ને મીશુબેન જો અમારા રસ્તામાં ભાગે લેવડાવડાવ્યો અને એના પપ્પાનું હવે ગુડ મોર્નિંગ થયું છે ગુડ મોર્નિંગ કાશ તબિયત ખરાબ છે એવું કેમ મને લાગે ના થઈ જાય હમણાં ખાવાનું ઓકે રસ્તામાં જો લેવડે સંતરું ખાવું હશે હા જો લીધું ને સંતરું હાલો આપો હાલો આને પપ્પા આગળ લઈને વહી આવો હાલો વાટકી લેતા આવો લઈ લેજો સારું ચાલો ફ્રેન્ડ્સ તમારે મીશુબેનને સંતરું ખવડાવી લઈએ અને હું રસોઈ બનાવી નાખું કેમ કે 11 સાડા 11 12 થવા આવ્યા અને મીશુબેનને અહીંયા મજા આવી ગઈ હતી લસરપટ્ટી ખાવાની શેય ઊભી નહોતી થતી આવતી નહોતી અત્યારે આવી તોય રોવડાવીને લાવી તઈ મેળ આવ્યો અને બેનને ફૂલડા દીધા અને અલગ અલગ વસ્તુ દીધી ને ભાગ અપાયો ને તઈ ઘરે પહોંચ્યા કેમ કે એને લસરપટ્ટી જ ખાવી હતી એટલી રોતી જ હતી ત્યાં બસ હા આપે છે ફો લેતા હો બધા વાટક્યો સારું ચાલો મળીએ પછી લો ફ્રેન્ડ્સ તો ત્યાં હાન આપણે વાળું પાણી કરીને વાગી ગયા છે 10 હું છે લાવો કાંઈ છે જો આવું બધું આપે મીશુ મારી અને મીશુબેન અમારા છે ને તોફાને સીડા છે વાત પૂછોમાં એવા લે ઊભી રહેજો લટી કરી ગઈ એલા ફરી એલા જીયા દાદા કે તો જીયા દાદા કેમ જીયા દાદા આ ભાઈ તું કેમ બસ હચુબા તો અમારે છે ને બેન જ નામ આવડ્યા છે બાકી કોઈને આ નામ નથી આવડતા જોવે છે પાછી બોખી એ મારા મમ્મીનું મારા પપ્પાનું બેનું જ નામ આવડે છે નથી એના મમ્મીનું નથી એના મમ્મીનું નામ આવડતું નથી એના પપ્પાનું નામ આવડતું હા પપ્પા નથી એના દાદાનું નામ આવડતું પપ્પા ગામમાં ગયા હમણાં આવશે હું લેવા ગયા કોની હાટું તારી હાટું અરે જા મારી હાટું મમ લેવા ગયા માયા તું ગયા સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજે જમવાનું પણ બહુ લેટ થયું હતું કારણ કે શૈલેષે ફરમાઈશ કરી હતી કે મારે પનીર ને કાજુનું જ શાક ખાવું છે તો પછી એમાં બહુ લેટ થઈ ગયું હતું એટલે વિડીયો આગળ નથી વધાર્યો બપોર પછીનું કન્ટિન્યુ નથી થયું કારણ કે પછી
બપોરે થોડાક મહેમાન આવી ગયા હતા શૈલેષના પંચાયતેથી. તો પંચાયતથી થોડાક મહેમાન આવી ગયા હતા એના ત્યાંથી. તો એમાં થોડાક રહ્યા અને પછી પાછા તરત મેં રસોઈ લઈ લીધી, કારણ કે મીશુબેન તોફાન કરતા હોય તો ઘડીક મીશુબેનમાં રહેવાનું ને ઘડીક રસોઈ લેવાની. હા ભૈયા, તો એમાં થોડુંક આજે લેટ થઈ ગયો ને વિડીયો, એટલા માટે બપોર પછીનો કાંઈ આગળ વધાર્યો નથી. અને પછી રસોઈ કરીને કાઢવીને પાછા મીશુબેનને થોડુંક ખવડાવી કાઢવીને રમાડતા હતા ત્યાં લગી. તો અમે બે રમતા હતા, ઘડીક એને પપ્પા અને દાદા રમ્યા. પછી હવે ઘડીક હું રમું છું. હવે બેનનો હોવાનો ટાણો થતો આવે છે, કારણ કે 10 વાગવા આવી ગયા છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટાટા. નહીં, બાય. ઓકે, ટાટા. તો બાય. ઓકે, સી યુ. ટાટા. સી યુ.